તો આપણા ભગવાન કોણ? આપણા મા બાપ. અને સાહેબ જે મા બાપને ઝૂકે છે ને, દુનિયામાં કોઈના બાપની તાકાત નથી કે એને ઝુકાઈ શકે. આટલી તાકાત સાહેબ ક્યાં આગળ છે, પણ આ તાકાતની ખબર નથી. અને એનાથી પણ મહત્વની વાત, મા બાપને કેમ પગે લાગવાનું છે? તમે એક વાક્ય સુરતમાં સાંભળ્યું છે, પહેલી નજરનો પ્રેમ. સાહેબ આ છોકરી દેખીને પહેલી નજરે ગમી ગઈ, બસ આ જ જોઈએ. છોકરી હોય તો સાહેબ પેલો છોકરો બાઇક પરથી ઉતર્યો, બસ પપ્પાને કહી દીધું કે આ જ જોઈએ. આ બધું જોઈને જે થાય ને પ્રેમ નથી, સેક્સ છે. અને સાહેબ સેક્સ બજારમાં વેચાતો મળે, પ્રેમ ના મળે. પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય? જયારે આપણે માના પેટમાં હોઈએ ને, માને ખબર નથી છોકરો છે કે છોકરી છે, ડાયો છે કે ગારો છે, ધોળો છે કે કાળો છે, બહેરો છે કે બોગડો છે, બુદ્ધિશાળી છે કે ડફોળ છે, મોટો થી નોટ કેવી નીકળશે. અને છતાંય એ માં બાળક માટે લંગોટ, પાળોતી અને ગોદડીઓ બનાવે ને, એને પહેલી નજરનો પ્રેમ કહેવાય. અને ફોર ધેટ રીઝન વી હેવ ટુ બો ડાઉન અવર પેરેન્ટ્સ. આ કારણસર મા બાપને પગે લાગવાનું. પેલી રિક્ષાને હેન્ડલ મારતો હોય ને, એટલે બધા પપ્પા મમ્મી બી બે ડફોળ બનાવે બીજા. સાહેબ હું ₹1 ફી લેતો નથી, લેવાનો વિચાર બી નથી, પણ એવું નક્કી કર્યું છે કે હું એવી જગ્યાએ બીજી વાર જવું નહીં કે જ્યાં સામે બેઠેલા લોકો બધા મા બાપને પગે લાગતા.